સુરત જિલ્લામાં 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી, જ્યારે ભારે અતિભારે વરસાદના કારણે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે। વહેલી સવારથી જ જિલ્લા કલેક્ટર ફિલ્ડ પર પહોંચ્યા છે। વહીવટીતંત્રના તમામ અધિકારીઓની રજાઓ પણ રદ કરાઈ છે। જિલ્લામાં તમામ અધિકારીઓને સ્ટેન્ડ બાય રહેવા માટે સૂચના આપવામાં આવી। તેજસ પરમાર વહેલી સવારથી પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે। અધિકારીઓને પરિસ્થિતિ મુજબ સૂચના આપવામાં આવી રહી છે। 48 કલાક સુધી આ વરસાદ જે છે ધીરે ધીરે એની તીવ્રતા વધશે અને ભારેથી અત્યંત ભારે વરસાદ સમગ્ર જિલ્લામાં અને સુરત શહેરમાં વરસવાની પૂરેપૂરી શક્યતાઓ છે। આ બાબતે આપ જાણો છો કે ગઈકાલથી જ આપણે આ બાબતે તૈયારીઓ શરૂ કરી દીધી હતી અને મામલતદાર શ્રી, ટીડીઓ શ્રી, પ્રાંત અધિકારી શ્રી વગેરેને આ બાબતે સચેત કરી દેવામાં આવ્યા હતા। આજે પણ વહેલી સવારથી તમામ ટીમને એલર્ટ મોડ ઉપર રાખવામાં આવી છે। તમામની સાથે સંપર્ક કરીને તાકીદે તેઓ નીચાણવાળા વિસ્તારમાંથી સેફ સ્થળ ઉપર લોકોને સ્થળાંતર કરાવે તેવી સૌને તાકીદ કરવામાં આવી છે। અને વિશેષ તકેદારીના ભાગરૂપે આપણી પાસે અત્યારે જે અવેલેબલ છે તેમાંથી એક એનડીઆરએફની ટીમ અને 2 એસડીઆરએફની ટીમ સુરત સિટીમાં અને 1 એસડીઆરએફની ટીમ સુરત ગ્રામ્ય વિસ્તારમાં પણ એલર્ટ મોડ ઉપર રાખવામાં આવી છે।